નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ચેપ્ટર 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન એમાં આગલા 4 લેક્ચરમાં આપણે પ્રકાશ એટલે શું અને પરાવર્તન એટલે શું, એ પરાવર્તનના પ્રકાર, પરાવર્તનના નિયમો, બરોબર, એના પરથી અરીસાના પ્રકાર, સમતલ અરીસો અને વક્રાકાર અરીસો, તેમની વ્યાખ્યાઓ, સમતલ વક્રાકાર અરીસા માટેનું સૂત્ર કે 1/f = 1/v + 1/u અને એમની મોટવણી, એટલું આપણે આગળના 4 લેક્ચરની અંદર આપણે જોયું. આજે જે જોવું છે એ આ ચેપ્ટરનો ત્રીજો ભાગ એટલે વક્રીભવન. અને એ વક્રીભવનની અંદર ખાલી અત્યારે આપણે વક્રીભવન અને વક્રીભવનાંક એ જ ખાસ જોવાનું છે. તો પરાવર્તન કોને કહેતા હતા? તો કે પ્રકાશને જ્યારે કોઈ પદાર્થ પર ફેંકવામાં આવે અને જો એ પ્રકાશ પદાર્થની સપાટી પરથી પાછો ફેંકાય તો તે ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. કે પરાવર્તનની ઘટના માટે એક જ માધ્યમ જોઈએ અને સામે પરાવર્તક સપાટી જોઈએ. મારે જે ટોપિક આજે ક્લિયર કરવો છે એ છે વક્રીભવન. વક્રીભવન વક્રીભવનની વ્યાખ્યા આવી ક્યાંક છે કે પ્રકાશનું ત્રાંસુ કિરણ, પ્રકાશનું ત્રાંસુ કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ગતિ કરતું પ્રવેશે ત્યારે બે માધ્યમને જુદી પાડતી સપાટી આગળથી તે મૂળ દિશાથી વિચલિત થાય તો તે ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહેવાય. પ્રકાશનું વક્રીભવન કહેવાય. હવે આને સમજવા માટેનો પ્રયત્ન કરી. વ્યાખ્યાની અંદર જે શબ્દો લીધા એ જોઈ લઈએ આપણે. કે પ્રકાશનું ત્રાંસુ કિરણ જ્યારે એક માધ્યમમાંથી ગતિ કરતું, બરાબર, એનો મતલબ એ થયો કે આ માધ્યમ એક છે, આ માધ્યમ એક, આ માધ્યમ બે. પરાવર્તનની અંદર એક જ માધ્યમ છે, અહીંયા માધ્યમ બે છે. આ જે છે એ માધ્યમને જુદી પાડતી સપાટી છે, એ અને બી. માધ્યમને જુદી પાડતી સપાટી, બરાબર. કે પ્રકાશનું ત્રાંસુ કિરણ, આ પ્રકાશનું ત્રાંસુ કિરણ શું કામ ત્રાંસુ લીધું? તો કે 0 ડિગ્રી કે 90 ડિગ્રીએ ઘટના થતી નથી, માટે આ પ્રકાશનું ત્રાંસુ કિરણ એક માધ્યમમાં, ક્યાં માધ્યમમાં છે? માધ્યમ એકમાં છે. ક્યાં જવું છે? માધ્યમ બેમાં જવું છે. માધ્યમ બેમાં જવું છે. ત્યારે આ જે ભાગ છે આ એની મૂળ દિશા છે, મૂળ દિશાથી વિચલિત થાય છે, મૂળ દિશાથી તે વિચલિત થાય છે. અહીંયા જે બતાવવું એ દોરેલો લંબ છે, દોરેલો લંબ છે. તો થાય છે શું? મૂળ દિશાથી વિચલિત થાય એટલે આ રીતે આમ બને, આવી રીતે આમ આવે. આને નામ આપી દઉં QR, આને નામ આપી દઉં QR, બરાબર. તો પહેલું જે બન્યું, આનું જે નામ બન્યું એનું નામ છે આપાત કિરણ. આનું જે નામ છે એ
વક્રીભૂત કિરણ. આ જે ખૂણો છે એને કહી દઉં θ1, તો આપાત કોણ. આ જે ખૂણો છે એ θ2, તો આનું નામ પડે વક્રીભૂત કોણ. અને આ જે છે આને નામ આપી દઉં QM, તો આપાત બિંદુએ દોરેલ લંબ. આપાત બિંદુએ દોરેલ લંબ. ઘણી વખત તમને 1 માર્કમાં પૂછે તો ખાલી વ્યાખ્યા જ લખવી પડે, 2 માર્કમાં પૂછે તો આવું લખવું પડે. જોજી, આ PQ એ આપાત કિરણ કે પ્રકાશનું આપાત કિરણ માધ્યમ 1 માંથી ગતિ કરતું માધ્યમ 2 માં પ્રવેશે ત્યારે મૂળ દિશાથી વિચલિત થાય. આ રેડ લાઈનથી મેં બતાવી એની મૂળ દિશા છે, એનાથી વિચલિત થયું એટલે અંદર તરફ આવ્યું, બહાર તરફ પણ જઈ શકે. ટૂંકમાં મૂળ માર્ગથી વિચલિત થાય તો તે ઘટનાને શું કહેવામાં આવે છે? વક્રીભવન કહેવામાં આવે છે. અહીંયા જોઈએ તો આ પહેલું જે છે આપાત કિરણ છે. આપાત કિરણે આ Q બિંદુ એ આપાત બિંદુ છે, ત્યાં દોરેલો લંબ. જેવી રીતે પરાવર્તન અંદર પણ એવું જ હતું. તો આપાત કિરણે આપાત બિંદુએ દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને શું કહેવાય? આપાત કોણ. આ નીચેનો ખૂણો નહીં, આ ઉપરનો ખૂણો. એવી જ રીતે આ વક્રીભૂત કિરણે આપાત બિંદુએ દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને શું કહેવામાં આવે છે? વક્રીભૂત કોણ કહેવામાં આવે છે. આના નાના સરસ મજાના વક્રીભવનના નિયમો છે. વક્રીભવનના નિયમો છે. 2 માર્કમાં પૂછે. વક્રીભવન માટેના નિયમો જણાવો. વક્રીભવન માટેના નિયમો જણાવો. તો પહેલો નિયમ પરાવર્તન અંદર જેવી રીતે હતું, આપાત કિરણ વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ દોરેલ લંબ, આ બધા જ એક જ સમતલમાં હોય છે. આ બધા જ એક જ સમતલમાં હોય છે. પરાવર્તન અંદર શું હતું? આપાત કિરણ, અહીંયા હતું પરાવર્તિત કિરણ, અને આપાત બિંદુએ દોરેલા લંબ બધા એક જ સમતલમાં હોય છે. આપાત કિરણની જગ્યાએ શું આવી ગયું? વક્રીભૂત કિરણ. બીજો નિયમ, આપાત કોણ નો સાઇન એટલે કે θ1 અને વક્રીભૂત કોણનો સાઇન એટલે કે θ2 નો ગુણોત્તર હંમેશા અચળ હોય છે. હંમેશા અચળ હોય છે. હવે આપાત કોણનો સાઇન જેને કહી દઉં સાઇન θ1 અને વક્રીભૂત કોણનો સાઇન જેને કહી દઉં સાઇન θ2 ઇઝ ઇક્વલ ટુ અચળ. આ જે છે એ બીજો નિયમ બન્યો, જેને સ્નેલનો નિયમ કહેવામાં આવે છે. આ સ્નેલનો નિયમ. પરાવર્તન અંદર શું હતું? આપાત કોણ અને વક્રીભૂત કોણ હંમેશા કેવા હોય? સરખા મૂલ્યના હોય છે. હવે આ સિવાય એમાં એક્સ્ટ્રા શું છે? એક્સ્ટ્રા છે શું એ જોવાનું છે. તો કે વક્રીભવન માટે હંમેશા 2 માધ્યમ જરૂરી છે. 2 માધ્યમ જરૂરી છે. બીજું, પ્રકાશ હંમેશા જુદા જુદા
માધ્યમમાં વેગ કેતા ઝડપ જુદી જુદી હોય છે. વેગ કેતા ઝડપ જુદી જુદી હોય છે. હવે તમને ક્વેશ્ચન પૂછે કે વક્રીભવન એટલે શું અને તેના નિયમો જણાવો, તો વ્યાખ્યા લખવાની કે પ્રકાશનું ત્રાસુ કિરણ. પેપર જોનારો અહીંયા પેન લગાવવાનો છે કે આ ત્રાસુ કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે, કેવી રીતે? ગતિ કરતું, ત્યારે બે માધ્યમને જુદી પાડતી સપાટી આગળથી તે મૂળ દિશાથી વિચલિત થાય તો તે ઘટનાને શું કહેવાય? વક્રીભવન કહેવામાં આવે છે. અને એના નિયમો આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ આ બધા એક જ સમતલમાં હોય છે. આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર હંમેશા અચળ હોય છે. વક્રીભવનનો બીજો નિયમ, એના પરથી આપણે જોવું છે વક્રીભવનાંક. આકૃતિમાં માધ્યમ 1 બતાવ્યું છે, માધ્યમ 2 બતાવ્યું છે. પ્રકાશનું ત્રાસુ કિરણ એટલે આપાત કિરણ PQ એક માધ્યમમાંથી ગતિ કરતું બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે મૂળ દિશાથી વિચલિત થાય. આ રેડ લાઇનની મૂળ દિશા છે, બ્લેક લાઇન એ વિચલિત થયેલી દિશા છે. બરાબર. હવે અહીંયા 2 પોઈન્ટ લખો કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ મહત્તમ c બરાબર 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ છે. શૂન્ય અવકાશ સિવાયના કોઈ પણ માધ્યમમાં તેની ઝડપ ઘટે છે. હવે આપણે વક્રીભવનનો બીજો નિયમ હતો. બીજો નિયમ આવો હતો કે sin θ1 upon sin θ2 is equal to અચળ. જો આ ગુણોત્તર અચળ હોય તો તેને માધ્યમ 1ની સાપેક્ષ માધ્યમ 2નો વક્રીભવનાંક ઈટા કહેવાય. તો ઈટાની સિમ્બોલ આવો થાય. બરાબર. માધ્યમ 1ની સાપેક્ષ માધ્યમ 2નો વક્રીભવનાંક η21 બરાબર sin θ1 sin θ2. એનો મતલબ એ થયો કે અહીંયા સાપેક્ષ માધ્યમ છેદમાં મૂળ માધ્યમ. બરાબર. હવે અહીંયા ખાસ જોવાનું, આને બોલાય એવું માધ્યમ 1ની સાપેક્ષ માધ્યમ 2નો વક્રીભવનાંક. જેનો વક્રીભવનાંક બોલો એ પહેલા, સાપેક્ષ પછી. સાપેક્ષ હંમેશા ક્યાં આવે? અંશની અંદર આવે. સાપેક્ષ હંમેશા ક્યાં આવે? અંશમાં આવે. હવે આવું ધારવાનું છે, ધારો કે માધ્યમ 1માં વેગ v1 અને માધ્યમ 2માં વેગ v2 હોય તો η21 બરાબર v1/v2 કેતા માધ્યમ 1ની સાપેક્ષ
માધ્યમ 2 નો વક્રી ભવનાંક. માધ્યમ 2 નો વક્રી ભવનાંક. હવે અહીંયા જોઈએ આમાંનામાં નિરપેક્ષ વક્રી ભવનાંક, આવું ટાઇટલ આવશે. નિરપેક્ષ વક્રી ભવનાંક. નિરપેક્ષ વક્રી ભવનાંક. જો સાપેક્ષ માધ્યમ, એટલે જે માધ્યમમાંથી શરૂઆત થાય છે તે સાપેક્ષ માધ્યમ હવા કે શૂન્ય અવકાશ હોય તો તે વક્રી ભવનાંકને નિરપેક્ષ વક્રી ભવનાંક અથવા વક્રી ભવનાંક કહે છે. વક્રી ભવનાંક કહે છે. એનો મતલબ એ થયો, અહીંયા જુઓ તો આ જે છે એ સાપેક્ષ માધ્યમ થયું. આનું નામ શું થયું? સાપેક્ષ માધ્યમ. આનું નામ શું થયું? મૂળ માધ્યમ. હવે સાપેક્ષ માધ્યમમાં જ્યારે પ્રકાશ હોય સાપેક્ષ માધ્યમમાં તેનો વેગ c છે. તેનો વેગ c છે. અને માધ્યમમાં મૂળ માધ્યમમાં તેનો વેગ v છે. તો સૂત્ર આવું બને, ઈટા બરાબર c/v. ઈટા બરાબર c/v. આવું સૂત્ર બને. કહેતા સાપેક્ષ માધ્યમને આપણે શું કહી દીધું? મૂળ. સાપેક્ષ વક્રી ભવનાંકને આપણે શું કહી દીધું? વક્રી ભવનાંક કહી દીધું છે. જો એક માધ્યમ માટે મારે શોધવું હોય તો આમ લખી શકાય કે આવી જ રીતે 𝜃1 બરાબર c/v1 અથવા 𝜃2 બરાબર c/v2 આવું લખી શકાય. પ્રશ્ન આપણો એવો હતો કે ભાઈ સાપેક્ષ વક્રી ભવનાંક એટલે આકૃતિ જરૂરી છે. મેં ઉઠાવ્યો પ્રશ્ન વક્રી ભવનના બીજા નિયમ પરથી કે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇનનો ગુણોત્તર અચળ. જો આ ગુણોત્તર અચળ તો તેને માધ્યમ 1 ની સાપેક્ષ માધ્યમ 2 નો વક્રી ભવનાંક કહેવાય. વક્રી ભવનાંકનો સિમ્બોલ ઈટા એટલે એની કરતા સેજ તમારે ઉપર તરફ વાંક્યું વાળવાનું. 𝜃21 એનો મતલબ એ થયો કે જે પહેલો આંકડો છે 2 એ મૂળ માધ્યમ થયું, 1 છે એ સાપેક્ષ થયું. સાપેક્ષ હંમેશા અંશમાં આવે એટલે આપણે સૂત્ર બન્યું 𝜃21 બરાબર sin⁡ ના છેદમાં sin⁡2 ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ માધ્યમ છેદમાં મૂળ માધ્યમ. ધારો કે માધ્યમ 1 માં વેગ v1 છે અને 2 માં વેગ v2 હોય તો સૂત્ર આવું બન્યું 𝜃21 બરાબર v1/v2. હવે સાપેક્ષ માધ્યમ એટલે કે જે અંશ છે એ કેવો હોય? શૂન્ય અવકાશ અથવા તો હવા હોય તો તે વક્રી ભવનાંકને નિરપેક્ષ વક્રી ભવનાંક અથવા તો વક્રી ભવનાંક કહેવાય. સાપેક્ષ માધ્યમ એનો વેગ, કારણ કે શૂન્ય અવકાશ અને હવાની અંદર વેગ કેવો હોય? c. અને મૂળ માધ્યમમાં તેનો વેગ કેવો છે? v. તો સૂત્ર બન્યું ઈટા બરાબર c/v અને ઈટા વચાય. આવી જ રીતે પહેલા માધ્યમ માટે 𝜃1 બરાબર c/v1 અથવા બીજા માધ્યમ માટે 𝜃2 બરાબર c/v2. આપણે જે સૂત્ર મળ્યા એ સૂત્ર આવા છે. એના પરથી આપણે સ્નેલનું વ્યાપક સ્વરૂપ મેળવવું છે. પહેલું જે સૂત્ર છે એ 𝜃21 બરાબર sin⁡1/sin⁡2. હવે આને 𝜃1/𝜃2 ક્યારે? તો કે sin⁡1 એપ્રોક્સિમેટ 𝜃1 અને sin⁡2 એપ્રોક્સિમેટ 𝜃2 એકદમ સૂક્ષ્મ કિંમત હોય તો sin⁡1 અને 𝜃1 ની કિંમત કેવી થાય? સમાન થાય છે. બીજું એક સૂત્ર આપણે આવું મળ્યું
કે η21 બરાબર v1/v2. બરાબર, આ બે સૂત્ર મળ્યા. આપણે નિરપેક્ષ વક્રી ભવનાક આવો મળ્યો, નિરપેક્ષ વક્રી ભવનાક આપણને આવો મળ્યો. નિરપેક્ષ વક્રી ભવનાંકો, બરાબર. પેલા માધ્યમ માટે η1 બરાબર c/v1 અને η2 બરાબર c/v2. આવું આપણને મળ્યું, c/v2. જો હવે આવું લખી શકીએ કે η2 ના છેદમાં η1, તો c/v1 c/v2 ગુણ્યા η1 ની કિંમત એટલે v1/c. છેદ અંશમાં આવ્યો, આ બે ઉડી જાય. તો શું બન્યું? v1/v2. તો શું લખી શકાય? η21. તો શું લખી શકાય? sin θ1/sin θ2. તો હવે આને આવી રીતે લખી શકાય, કારણ કે પેલું ને છેલ્લું બે બરાબર થઈ ગયું. તો એટલો જે ભાગ છે એ વચ્ચેથી હું લઈ લઉં તો સીધું આપણને સૂત્ર મળ્યું η2 બરાબર η1, η2/η1 sin θ1/sin θ2. તો આના પરથી આપણને સૂત્ર મળ્યું, અને એ સૂત્ર આવું ક્યાંક છે કે η1 sin θ1 બરાબર η2 sin θ2. આ જે સૂત્ર છે એ સૂત્રને સ્નેલનું વ્યાપક સ્વરૂપ કહેવાય. વ્યાપક સ્વરૂપ કહેવાય. જો અહીંયા આવું લઈ શકીએ કે η2/η1 તો θ1/θ2. તો આવું બની શકે કે η1 બરાબર η2 θ2. આવું પણ બની શકે. જો સાઈન ને tan લખી શકીએ, આવું બધું લખી શકાય ત્રિકોણમિતિના નિયમ અનુસાર. તો tan θ1/tan θ2. તો આવું પણ બને. અથવા η1 tan θ1 η2 tan θ2. તમને જ્યારે એક્ઝામમાં પૂછે ત્યારે તમારે અહીંયા સુધી જ લખવું પડે કે સ્નેલનું વ્યાપક સ્વરૂપ સમજાવો. તો જો 2 માર્કમાં પૂછ્યું હોય તો આ પણ આપણે સૂત્ર સ્વીકારી લેવાનું, આ પણ સ્વીકારી લેવાનું, આ પણ સ્વીકારી લેવાનું, ત્યાંથી સીધા સ્ટેપ મૂકવાના. એટલે આપણને આવું સૂત્ર મળે કે η1 sin θ1 = η2 sin θ2, જેને સ્નેલનું વ્યાપક સ્વરૂપ કહેવામાં આવે છે. અને આના પરથી આ જે સૂત્ર છે એના પરથી આપણે નક્કી થશે, કારણ કે વિચલિત થાય છે એવી ઘટના કરી. વિચલિત થવાથી લંબની નજીકે આવે ને લંબથી દૂર જાય, એ જે છે એ આ સૂત્ર પરથી નક્કી થાય. તો એ કયા માધ્યમમાં, કેવા માધ્યમમાંથી કેવા માધ્યમમાં જાય તો શું થાય, એ જે છે એની વિગત આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાની છે.